16મો MCQ સેમિકન્ડક્ટરમાં અર્ધવાહકની અંદર જ્યારે અર્ધ વાહકને ગરમ કરવામાં આવે ત્યારે જ્યારે અર્ધવાહકને ગરમ કરવામાં આવે ત્યારે તો સહસંયોજક બંધમાં ભંગાણ થાય એટલે ઇલેક્ટ્રોન અને હોલ સમાન સંખ્યામાં વધશે. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન રીતે વધે છે. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન રીતે વધે છે. 17મો MCQ હોલ એ ખાલી જગ્યા છે. હોલ એ ખાલી જગ્યા છે. તો આન્સર તો હોલ ધન વિદ્યુત ભાર ધરાવતો હોય તેમ વર્તે છે, જે વાસ્તવિક કણ નથી. 18મો વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જતા વેલેન્સ બેન્ડમાં ખાલી જગ્યા સર્જાય છે. વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જતા વેલેન્સ બેન્ડમાં ખાલી જગ્યા સર્જાય. તો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શનમાં જાય, ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડે તો એ હોલ રચાય. શું રચાય? હોલ. 19મો MCQ હોલ વહન કરતા ઇલેક્ટ્રોન વહન વધારે મોબિલિટી ધરાવે છે, કારણ કે તેઓ તો અહીંયા હોલ વહન કરતા ઇલેક્ટ્રોન વહન વધારે મોબિલિટી ધરાવે છે. તો એનું રીઝન છે ગતિ કરવા, ઇલેક્ટ્રોનને ગતિ કરવા ઓછી ઉર્જા જોઈએ છે. ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે ઓછી ઉર્જા જોઈએ છે. 20મો ઇલેક્ટ્રોન પ્રવાહ IE અને હોલ પ્રવાહ IH હોય તો અર્ધવાહકમાં કુલ વિદ્યુત પ્રવાહ I માટે ખાલી જગ્યા. ઇલેક્ટ્રોન પ્રવાહ I અને હોલ પ્રવાહ IH હોય તો અર્ધવાહકમાં કુલ વિદ્યુત પ્રવાહ I માટે તો લખી શકો છો ટોટલ વિદ્યુત પ્રવાહ I બરાબર ઇલેક્ટ્રોન પ્રવાહ પ્લસ હોલ પ્રવાહ. આપણે યાદ રાખવાનું છે. 21મો MCQ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે એને ડોપિંગ કહે છે. ડોપિંગ. 22 N પ્રકારનો અર્ધવાહક N પ્રકારનો
અર્ધવાહક ખાલી જગ્યા ઉમેરવાથી મેળવી શકાય. n પ્રકારનો અર્ધવાહક ખાલી જગ્યા ઉમેરવાથી મેળવી શકાય. તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધ એટલે કે શુદ્ધ સિલિકોનમાં આર્સેનિક ઉમેરવાથી મેળવી શકાય છે. n પ્રકારનો અર્ધવાહક એ શુદ્ધ સિલિકોનમાં આર્સેનિક ઉમેરવાથી મેળવી શકાય છે. 23 ટેટ્રાવેલેન્ટ સિલિકોન અથવા જર્મેનિયમ માંથી n પ્રકારના સેમિકન્ડક્ટર બનાવવા માટે ખાલી જગ્યા વેલેન્સી ધરાવતા અશુદ્ધિના અણુઓ પસંદ કરવા જોઈએ. પસંદ કરવા જોઈએ. ટેટ્રાવેલેન્ટ સિલિકોન કે જર્મેનિયમ n પ્રકારનો સેમિકન્ડક્ટર બનાવવા માટે પેન્ટાવેલેન્ટ એટલે 5 વેલેન્સી ધરાવતા 5 અથવા તો પેન્ટાવેલેન્ટ ત્યાર પછી 24મો દરેક પેન્ટાવેલેન્ટ દાતા પરમાણુ ખાલી જગ્યા મુક્ત ઇલેક્ટ્રોનનો ફાળો આપે છે. તો વધારાનો 1 ઇલેક્ટ્રોન આપે છે. તો દાતા પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન મળે છે. 25 એક અર્ધવાહક દ્રવ્ય એક અર્ધવાહક દ્રવ્ય હોલ સંખ્યા ઘનતા 8 ગુણ્યા 10⁻22 સેન્ટીમીટર માઇનસ ક્યુબ અને ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા 4 × 10⁻14 સેન્ટી માઇનસ ક્યુબ ધરાવે છે. તો આ અર્ધવાહકનો પ્રકાર ખાલી જગ્યા છે. તો અહીંયા જોઈ શકો છો કે હોલની સંખ્યા ઘનતા NH આ NH છે. 8 ગુણ્યા 10⁻22 NH બરાબર 8 ગુણ્યા 10⁻22 સેન્ટીમીટર ક્યુબ અને ઇલેક્ટ્રોન 4 × 10⁻14 સેન્ટીમીટર ક્યુબ છે. 8 ગુણ્યા 10⁻22 માઇનસ ક્યુબ એની બરાબર 4 × 10⁻14 સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા જોઈ શકો છો NH વેરી વેરી ગ્રેટર ધેન Ne છે. 10⁻22 છે ને અહીંયા 10⁻14 છે. તો અહીંયા હોલની સંખ્યા ઘનતા છે. સોરી, અહીંયા સ્ટેટમેન્ટમાં ભૂલ છે. અહીંયા 12 છે. ઓકે, તો અહીંયા 12 આવે છે. તો અહીંયા રોંગ થશે. NH વેરી વેરી લેસ ધેન Ne. તો અહીંયા આવશે N ટાઈપ આવશે. N ટાઈપ N પ્રકારનો અર્ધવાહક છે. 26 ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ દ્વારા રચાતા પ્રવાહો ખાલી જગ્યા હોય છે. ઇલેક્ટ્રોન અને હોલ્સ દ્વારા રચાતા પ્રવાહો ખાલી જગ્યા હોય છે. તો ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા રચાતા પ્રવાહો એક જ દિશામાં હોય છે.
આન્સર એક જ દિશામાં હોય છે. ઇલેક્ટ્રોન અને હોલની ગતિ વિરુદ્ધ દિશામાં હોય, પણ પ્રવાહ આપણને એક જ દિશામાં મળશે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? આ ટાઈપના પ્રશ્નમાંથી પૂછવાની પ્રોબેબિલિટી મેક્સિમમ છે. એ અંતર્ગત અર્ધવાહકનો અવરોધ તાપમાનના વધવા સાથે ઘટે છે. બી શુદ્ધ સિલિકોનમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરતા પી પ્રકારનો અર્ધવાહક મળે છે. સી એન પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વીજભાર વાહકો હોલ્સ હોય છે. એન્ડ ડી પીએન જંક્શન સેમિકન્ડક્ટર ડાયોડ તરીકે વર્તે છે. તો કયું સાચું નથી? તો અંતર્ગત અર્ધવાહકમાં અવરોધ તાપમાનના વધવા સાથે ઘટે, આ સાચું છે. શુદ્ધ સિલિકોનમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિમાં પી પ્રકારનો આ પણ સાચું છે. એન પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુત આ ખોટું છે. તો આન્સર ઇઝ સી. એન પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતવાહક તરીકે હોલ્સ હોય છે, ખોટું છે, કારણ કે મુખ્ય વિદ્યુતવાહક તરીકે ઇલેક્ટ્રોન હોય છે. 28મું આકૃતિ આપેલી છે. આ કંડક્શન બેન્ડ છે, ઈસી. અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા એ અહીંયા દર્શાવેલો છે, અને આ વેલેન્સ બેન્ડ છે. વી રાઈટ હિયર ઈવી. તો અહીંયા કયા પ્રકારનો અર્ધવાહક આવશે? તો આ જે છે એ કંડક્શન બેન્ડની નજીક છે, તો ઈડી છે, ડોનર છે. જો વેલેન્સ બેન્ડની નજીક હોય તો ઈવી આવે, તો આ અર્ધવાહક આવશે એન ટાઈપ સેમિકન્ડક્ટર. એન પ્રકારનો અર્ધવાહક થશે. 29મો એમસીક્યુ. 1 મોલ સ્ફટિકમાં આશરે ખાલી જગ્યા અશુદ્ધિ પરમાણુઓ હોય છે. 1 મોલ સ્ફટિકની અંદર હવે આપણે પીપીએમ ના ફોર્મમાં એડ કરીએ છીએ, એટલે કે 10:6 શુદ્ધ હોય તો એક અશુદ્ધ. ઓકે, તો 10:23 હોય તો કેટલા લઈએ? તો 10:23 ડિવાઇડ બાય 10:6 નિયર અબાઉટ 10:17. તો 10⁻17 અશુદ્ધિ પરમાણુ 1 મોલની અંદર હશે. 30મો એમસીક્યુ. એન પ્રકારના અર્ધવાહકમાં અશુદ્ધિનું પ્રમાણ ખાલી જગ્યા હોય છે. તો જે હમણાં આપણે લીધેલું હતું, કેટલું પ્રમાણ હોય છે? તો 10⁶
શુદ્ધ પરમાણુ હોય તો એક અશુદ્ધિ આપણે રાખવાની હોય છે. એટલે 10⁶ શુદ્ધ અને એક અશુદ્ધિ, આ આપણે ખાસ યાદ રાખવાનું છે. 31મો MCQ, નીચેનામાંથી કઈ અશુદ્ધિ ડોનર અશુદ્ધિ છે? ડોનર અશુદ્ધિ. તો ઓપ્શન એ એલ્યુમિનિયમ, બી આર્સેનિક, સી ગેલિયમ, ડી ઇન્ડિયમ. તો ડોનર અશુદ્ધિ એટલે ઇલેક્ટ્રોન નું દાન કરે એટલે પેન્ટાવેલેન્ટ હોય છે. તો પેન્ટાવેલેન્ટ છે આર્સેનિક. ઓકે,